હેલો ગાઈઝ, મારું નામ હિના છે અને આજે મારો પહેલો વ્લોગ છે. તો પ્લીઝ મને સપોર્ટ કરો. જય શ્રી કૃષ્ણ, પ્રણામ, નમસ્તે. તો ચલો આજે હું મારા પહેલા વ્લોગની શરૂઆત કરું. જો હજી મારો થેરીઓ ઉઠ્યો જ છે. એમને રોજ સવારે ચીકુનું જ્યુસ જોઈએ છે, પણ આજે ચીકુ પૂરા થઈ ગયા છે. તો હું વિચારું છું કે અમારા ઘરમાં અત્યારે કેરી પડી છે, તો એને મેંગો શેક બનાવી આપું. તો ચલો આપણે મેંગો શેક બનાવી. લેટ્સ ગો. તો ચલો મેં હવે કેરી લઈ લીધી છે, એને હવે હું કાપી નાખું. કેરીઓ કપાઈ રહી છે, છાલ ઉતારી રહી છું. ત્યાર પછી એના ઝીણા ઝીણા કટકા કરીશ. હાફ કેરીથી કંઈ થયું નહીં, તેથી મેં આખી કેરી તેમાં એડ કરી દીધી છે. પછી એમાં હું મિલ્ક એડ કરીશ. જો ગાઈસ, કટકા રેડી થઈ ગયા છે. હવે મેં મિલ્ક એડ કરી દીધું. હવે હું થોડીક અંદર સાકર એડ કરીશ. સાકર એડ કરીને બ્લેન્ડર ફેરવી દઈશ અને પૂરી રીતે બ્લેન્ડ કરી દઈશ. ચલો ગાઈસ, હવે મારું મિલ્ક શેક રેડી થઈ ગયું છે. તો હું બંને છોકરાઓ માટે એક એક ગ્લાસ ભરી દઉં. દેખો, મિલ્કશેક રેડી થઈ ગયું છે અને હવે હું થેરીને પીવડાવી દઈશ. આ છે વ્યોમ, જે મારો ભત્રીજો છે. તે સવારમાં જે કોઈ પણ બાથરૂમમાં શાવર કરવા માટે જાય છે, તેની પાછળ તે પહોંચી જાય છે. આજે 11 હતી તો મારા ભાભીએ ભૂલથી દાળ ઉકાળી દીધી હતી બપોરે. તો વિચાર્યું કે દાળ કેવી રીતના જવા દેવી. તો અમે બંને આઈડિયા લગાવ્યો અને જો મારા ભાભીએ દાળ ઢોકળી બનાવી દીધી. દેખાય છે? દાળ ઢોકળી જેને ખાય હોય આવી જાઓ. દાળ ઢોકળીમાં મેં એડ કર્યો સાંભાર મસાલો. મજા આવે, તમે ટ્રાય કરજો. જો અમારા ઘરે બે ટ્વિન્સ છે, જેને બધા લવકુશ તરીકે ઓળખે છે. આ બે છે અમારા લવકુશ, જે મારા પપ્પાના ખાટલા નીચે ઘરીને જ રમતા હોય છે. જો દેખો, એ હે લવ ઓર એ હે કુશ. કાલે રાત્રે અમારા ઘરે બહુ બધા મહેમાન આવે છે, તો મારા મમ્મી એમના માટે ગાંઠિયા બનાવે છે. તો ચલો જોઈએ. હજી તો આ લોટ ચડાઈ છે. એમાં થોડાક મરી પાવડર એડ કરશે. ગાંઠિયામાં નાખવાની સામગ્રી રેડી કરી દીધી છે. તો હવે એક પછી એક એડ કરશું. સ્વાદ પ્રમાણે મીઠું, સિંગ તેલ અને જે કાળા મરી ખાંડ્યા હતા તે કાળા મરી પણ એડ કરી દઈશું. ત્યાર પછી સોડા એડ કરશું. જે સોડા ડાયરેક્ટ નહીં, પણ એમાં થોડુંક પાણી નાખીને પહેલાં એની કણીઓ ઓગાળશું. ઓગાળ્યા પછી તેને ગાંઠિયાના લોટની અંદર એડ કરશું. હવે મારા મમ્મી લોટ બાંધી રહ્યા છે ગાંઠિયાનો. જે પહેલાં એકદમ કઠણ લોટ બાંધવાનો, જેના લીધેથી ગાંઠિયા એકદમ પોચા અને સરસ બને. ગાંઠિયા ખાવા થેરીની સાથે સાથે વ્યોમ પણ બેસી ગયો છે અને મારા ભાભી સત્સંગમાં ગયા હતા, તો સત્સંગમાંથી આવીને એ પણ બેસી ગયા છે. તો ચલો, હવે તો ફાઇનલી ગાંઠિયાનો લોટ રેડી થઈ ગયો છે. જો ગાંઠિયાનો લોટ હવે કમ્પ્લીટ બંધાઈ ગયો છે અને હવે જારો મૂકીને મારા મમ્મી ગાંઠિયા પાડવા લાગ્યા છે, જે ધીમે ધીમે પાડી રહ્યા છે. જો એકદમ મોટા મોટા અને મસ્ત ગાંઠિયા પડ્યા છે. તો ચલો, તમારે બધાને ગાંઠિયા ખાવા હોય તો જો એક ઘાણો રેડી થઈ ગયો છે, એટલે આપણે હવે છોકરાને લઈને બેસી જવાનું છે ડીશમાં. 2 ડીશ તૈયાર કરીને બેસી જવાનું છે અને છોકરાને આપણે બે ખાઈ લેવાનું છે.
ગાઈસ અમારા ગાંઠિયા રેડી થઈ ગયા છે, તો હવે હું થેરીને ગાંઠિયા ખવડાવી દઉં. જો આ બંને ભાઈ ડ્રેગન ફ્રૂટ સાથે મસ્તી કરી રહ્યા છે. હવે આ ગાંઠિયા બની ગયા છે અને રાત્રે ભીંડાનું શાક બનાવવાનું છે, તો ભીંડો સમારાઈ ગયો છે. અને મારા પપ્પા આજે સિટીમાં ગયા હતા તો લીંબુ લઈ આવ્યા છે. તો કોમેન્ટ કરીને જરૂર બતાવજો કે તમારા સિટીમાં લીંબુનો શું ભાવ છે. અને જો પ્લેટફોર્મ કેટલું અસ્તવ્યસ્ત છે, જે મારા ભાભી સાફ કરી રહ્યા છે. અને જો વાસણનો પણ ઢગલો થઈ ગયો છે, એને સાફ કરે છે. વાસણ સાફ કરું છું. જો તમારી ઈચ્છા હોય મદદ કરવાની તો કોમેન્ટ કરીને કહેજો. તો કોઈક દીક વડોદરા આવો ત્યારે અમારા ઘરે આવજો. ગાંઠિયા પાછા છે એ ખવડાવશું અને જોડે જોડે હેલ્પ કરજો યાર વાસણ સાફ કરવાની. તો ચલો હવે આપણે નેક્સ્ટ બ્લોગમાં મળીએ. જય શ્રી કૃષ્ણ.